જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં. તો કેમ મિત્રો બધાય પાંડડા મજામાં છે ને? વાહ રે વાહ. હવે આપણા માણસો અને સ્પેશિયલી સ્ટુડન્ટ વિઝા ઉપર વિદેશમાં જે જાય છે, હવે વિદેશમાં જઈને ત્યાં રહેવા માટે થઈને કેવા કેવા ફંદા કરે છે એના વિશે મારે આજે વિડીયો બનાવવો છે. કારણ કે આ નવો સ્કામ એટલે એક નવું ષડયંત્ર બહાર આવ્યું છે અને લગભગ 10,000 સ્ટુડન્ટ લગભગ ઇન્ડિયાના ડિપોર્ટ થશે હવે, રાઈટ? 10,000 વિચાર કરો તમે, થોડા નકર જાજા 10,000. તો એવું શું ષડયંત્ર છે કે શું કર્યું ને આ સ્ટુડન્ટ શું કરે ને શું કામ બધા ડિપોર્ટ થવાના છે? તો મેં કીધું ચાલો આજે તમારે વાતો કરીએ ને એના વિશે વાત કરીએ કે ભાઈ આ વસ્તુ નવું બહાર આવ્યું છે ષડયંત્ર કામ કે શું કરે છે આ લોકો. હવે સ્ટુડન્ટ જનરલી છે ને આપણે જે અમેરિકામાં જે જાય છે સ્ટુડન્ટ, તો ત્યાંથી F1 વિઝા ઉપર જાય છે, રાઈટ? F1 વિઝા કે ભણવા માટે, એટલે અમુક ડિગ્રી લેવા માટે જાય. અમે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે એટલે કે માસ્ટર ડિગ્રી કરવા માટે જાય. હવે ત્યાં એ પાછું ભણીને પૂરું કર્યા પછી ઓપીટી, યસ, ઓપ્શનલ પર્સનલ ટ્રેનિંગ, ઓપીટી મતલબ ઓપ્શનલ પર્સનલ ટ્રેનિંગ. હવે એ છે ને એ તમને 60 દિવસની અંદર તમારે એ લઈ લેવાનું હોય જો ત્યાં રહેવું હોય તો. કારણ કે ભણી લીધા પછી 60 દિવસ તમને મળે. હવે 60 દિવસમાં જો તમને કોઈ કંપની સ્પોન્સર કરે અને ટ્રેનિંગ દેવા માગતી હોય તો તમે ત્યાં રહી શકો. અને એના માટે જો તમે આર્ટ્સ કે કોમર્સ કે એવો કોઈ સબ્જેક્ટ જે કે લીધો હોય તો એના, અથવા તો બિઝનેસ સ્ટડી કે આ કે તે, તો એના માટે તમને છે ને 1 વર્ષના વિઝા મળે, એક્સટેન્શન. એટલે 1 વર્ષ તમે ત્યાં ટ્રેનિંગ લ્યો અને ટ્રેનિંગ લીધા પછી તો તમારે સારું હોય તો H1B વિઝા ઉપર તમે એપ્લાય થઈ શકો, કોઈ પણ કંપની તમને રાખે તો, બરાબર? અને જો તમે સ્ટેમ એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ, રાઈટ? એમાં જો તમે કોઈ પણ ડિગ્રી લીધી હોય અને એમાં જો તમારે તો છે ને એમાં 3 વર્ષના આપે છે વિઝા, એમ એક્સ્ટ્રા, જે ઓપીટી, યા ઓપ્શનલ પર્સનલ ટ્રેનિંગ, ઓપીટીમાં. તો એ 3 વર્ષના તમને વિઝા મળે, એટલે તમે 3 વર્ષ સુધી ત્યાં રહી શકો ને એ કંપનીમાં કામ કરો. હવે હમણાં જે આ બોર્ડર એજન્સી ને આઈસવાળા છે એ લોકોએ હમણાં એ લોકો બધા ચેક કરવા ગયા કે આ કંપનીઓ ક્યાં છે ને શું છે. તો ટેક્સાસની અંદર લગભગ, ટેક્સાસ બહુ મોટું શહેર છે, ખબર છે ને ટેક્સાસ આખું? તો ત્યાં લગભગ 18 કંપનીવાળાને એક જ જગ્યાએ પકડ્યા. એક જ એડ્રેસ ઉપર લગભગ 18 કંપની કામ કરતી હતી. અને ત્યાં કે એ લોકોને લગભગ એક કંપનીમાં 300 400 માણસો કે ટૂંકમાં સ્ટુડન્ટ કામ કરે છે, રાઈટ? ને એને એ લોકોએ લેટર આપેલ. હવે એ લેટરથી જોયું તો ખબર પડ્યા કે ત્યાં જઈને તો ત્યાં ખાલી 2 કે 3 માણસો હતા, બાકી કોઈ માણસ જ નહોતું, રાઈટ? અને સ્ટુડન્ટ કોઈ હતા જ નહીં ત્યાં, ટ્રેનિંગવાળા કોઈ એમ્પ્લોયર કે કોઈ એમ્પ્લોયી કે કોઈ નંબરે, એમ. એટલે પછી અમુકને જે હતા એને પકડ્યા ને કીધું હતા કે શું તમારે કઈ રીતે તમે એ કે, રાઈટ? તો એ કે અમને છે ને અમારે HR બધું ટ્રેનિંગ ને બધું ત્યાંથી ઇન્ડિયાથી કે આપે છે ઓનલાઈન. બોલો. હવે આ જે બધા કંપનીવાળા છે એ કંપની કોની હતી? તો કે એ આપણા માણસો ત્યાં જે સેટલ થયા છે, રાઈટ? એ લોકો આવી રીતે કોઈ કંપની ખોલી અને આવી રીતે ષડયંત્ર કરી અને છોકરાઓને ખોટા લેટર્સ આપતા હતા. હવે લેટર્સ એટલે ટૂંકમાં લેટર્સ આપે એના ઉપર એને વિઝા મળી જાય. તો એને ચાર્જ કરતા હતા $2,000-3,000, અમેરિકન ડોલર, રાઈટ? એટલે 2-3 લાખ ડોલર ને જેવું માણસ ને જેવી જરૂરિયાત એ પ્રમાણે. અને એને પછી આ લોકો એપ્લાય થઈ જાય એટલે એ ટૂંકમાં એને રહેવાનું મળી જાય, એટલે એ ગમે ત્યાં બીજી જગ્યાએ જોબ, કોઈ ટ્રક ડ્રાઈવર થઈ જાય ને, કોઈક વળી પાછા આ બીજા ડિલિવરી ડ્રાઈવર થઈ જાય ને, પેલા ડિલિવરી કરતા હોય ને બીજી બધી ડિલિવરી, રાઈટ? અથવા તો કોઈ રેસ્ટોરન્ટમાં કામ કરે, કોઈ શોપમાં કામ કરે, કોઈ મોટેલમાં કામ કરે. આ બધાય સ્ટુડન્ટ ત્યાં આવી રીતે કામ કરી અને પૈસા બનાવતા હતા, રાઈટ? હવે આ બધાનું ષડયંત્ર આખું પકડાણું છે ને હમણાંની જ વાત છે.
એટલે હવે આપણે કહીએ છીએ કે ના ટ્રમ્પ બધાની કાઢે છે ને ટ્રમ્પ ત્યાંથી બેડિયુંમાં બાંધે ને બધાની કે ત્યાંથી મોકલે ને પ્લેનમાં મોકલે તો એ એક્સેપ્ટેબલ ન કહેવાય ને ફલાણું ન કહેવાય ને ઢીકડું ન કહેવાય. હવે આવું જે ષડયંત્ર કરતા હોય અને આવા રીતે પકડાય ખોટી રીતે, ટૂંકમાં ઇલીગલ કહેવાય ને આ બધું એમ. આપણા દેશની અંદર કોઈ પણ માણસ આવી રીતે ભણવા આવ્યું હોય, સ્પેશિયલી આપણે આફ્રિકાથી ઘણા માણસો આવે છે ભણવા, આવે છે ને છોકરા. હવે એ જો આવી રીતે ષડયંત્ર કરે ત્યાં ને પકડાય તો આપણે શું એને કરીએ? એની આરતી ઉતારીએ? તો આવી જ રીતે થયું છે કંઈક સમથિંગ. અને આમાં પાછું એવું નથી કે આ ખાલી આ જ વસ્તુ છે કે એટલું જ થયું છે એમ. એ જે છોકરાઓ છે, અમુક છોકરાઓ તો પહેલું સ્કામ જે આપણે ગોલ્ડ સ્કામ જે થયું હતું ને, ઓલે જે ઓલ્ડ માણસોને બધાને ટૂંકમાં એના ઉપર થ્રેટ કરી અને એને ગભરાવીને એના પાસેથી પૈસા જે પડાવ્યા હતા ને એ પૈસાનું સોનું લેવાનું, સોનું લઈને કે અમે આ જગ્યાએ રાખવાનું, ત્યાંથી એ લોકો ડિલિવરી લઈ જાય સોનાની બધી આખા પેકેટ લઈ જાય. હવે આ પેકેટો લઈ જતા હતા આવા બધા, એમાં ઘણા છોકરા આવી રીતે કામ કરતા હતા ત્યાં. વિચાર કરો તમે, રાઈટ ને. આ મેં પહેલાં તમને બતાવ્યું તો ને એ બહુ ઓલ્ડ જે ગોલ્ડનો સ્કામ છે એમાં તો કેટલી 3 કે 4 તો ઓલી મોટી જ્વેલરી શોપ જે આપણા જ્વેલર્સ ત્યાં અમેરિકામાં વર્ષોથી છે એના ઉપર રેડ પાડી અને પકડ્યા બધાને. અને બહુ મોટું ઇન્વેસ્ટિગેશન, એટલે બહુ મોટું આવેલું હી ને. આ અત્યારે મીડિયામાં એવું ત્યાં ચગાવી દીધું છે ત્યાં અમેરિકામાં કે એની તમે વાત જવા દો. એટલે પછી આપણે કહે કે આપણને હેટ કરે, ત્યાં પણ હેટ જ કરે ને ઇન્ડિયન નામ પડે તો પછી તમને કોણ દે આવી રીતે કામ કોઈ ન દે અને તમને રાખે વળી કોણ ને કયા દેશમાં તમને આવી રીતે રાખે એમ. તો આવી રીતે આપણું નામ ખરાબ થાય છે, ઇન્ડિયન નામ. અને આ વસ્તુને માણસની બસ એક જ વસ્તુ છે, ગમે એમ કરીને ખોટાઈ કરીને રહી જવું છે, રાઈટ. અને પાછું આ કંઈ એક માણસ થોડો હતું એમ ને. આ કંઈ ખાલી ઇન્ડિયાના માણસો નથી પાછા, એવું એ તમને કહી દઉં. બીજા દેશોના ઘણા માણસો છે, પણ ઇન્ડિયાનું તો નામ સીધે સીધું એને બોલ્યો છે ઓલો ભાઈ જે આઈસનો વડો છે એને કીધું નામ કે ત્યાંથી કે અમને એમ કીધું કે ત્યાંથી HR ને બધું ત્યાંથી કે ત્યાં અમારા મેનેજર ને બધા ત્યાંથી કે કામ કરે છે ઇન્ડિયાથી ઓનલાઈનમાં, રાઈટ ને. આને ટ્રેનિંગ આપે છે. તો હવે આ જે ખરેખર જે એને રૂલ્સ જે કાઢ્યો હતો, રાઈટ, કે આવી રીતે ઓપ્શનલ પર્સનલ ટ્રેનિંગનો, હવે એનો મેઇન હેતુ શું હતો કે ત્યાં જે છોકરાઓ ભણી અને ભણ્યા પછી કારણ કે તાત્કાલિક સીધું જેને બધું આવડતું હોય ને એવું બધું ન હોય તો એ કે એને કોઈ કંપનીમાં એપ્રેન્ટિસશીપ તરીકે લાગે ટ્રેનિંગ દે પ્રોપર. અને ટ્રેનિંગ દીધા પછી જો ક્યાંય ઇન્ડિયા વહી જાય અથવા તો એને અહીંયા કામ કરવું હોય તો એના માટેની કોઈ સ્કિલ હોય તો એ ત્યાં H1B વિઝા ઉપર એપ્લાય થઈને અથવા તો કોઈ એવા વિઝા જે છે એના ઉપર એપ્લાય થઈને એ આગળ એક્સટેન્શન કરી શકે અને ત્યાં રહી શકે અને કમાઈ શકે. તો આ માટે આખી સ્કીમ હતી. હવે એ સ્કીમનું આખું ફરતું ફરજ કરી દીધું, રાઈટ. એટલે આ ચાલુ થઈ હતી છે બુશના વખતમાં, જ્યારે બુશ પ્રેસિડેન્ટ હતો. એ પછી ઓબામા આવ્યો તો ઓબામાએ થોડાક કોટા વધાર્યા ને એ પછી હાવ ભેરાઈ ગયું પાછું આ જે આવ્યો ભાઈ બાઇડન આવ્યા પછી તો. એટલે આ પૂરું જ કરી નાખ્યું. એટલે આ વસ્તુ થઈ રહી છે. તો મેં કીધું ચાલો તમને વાત કરું. તો હવે છે ને નો વન્ડર કદાચ ત્યાંથી કેટલાક છોકરાઓ બધા ડિપોર્ટ થાય, રાઈટ. ઓચિતાના આવે, કદાચ પ્લેનનું ભરાઈ નહીં આવે, કોને ખબર, 10,000 એટલે કંઈ ઓછા. એટલે આવી રીતે છે. હવે બધા ઉપર રેડ ફ્લેગ થઈ ગયો, ત્યાં રેડ ફ્લેગ મારી દીધો. એટલે ક્યાંય મુસાફરી કરે કે ગમે ત્યાં પ્લેનમાં કે આ કે તે કે ગમે ત્યાં ID બતાવી છે એટલે સીધું આવી જાય એનું નામ, એટલે ત્યાંથી પકડાઈ જાય એમ. એટલે આ બધા એનું નામ આવી ગયા છે સીધા. તો આવી રીતે છે. તો જોઈએ હવે આગળ શું થાય છે. પણ આવા સ્કેમ કરવાથી કોઈ ફાયદો નથી. આપણા દેશનું નામ બદનામ થાય અને આપણે પોતે પણ બધા જ્યાં ગયા હોય એ પણ હેરાન થાય ને, રાઈટ. એને પછી એને ફેમિલી હેરાન થાય, રાઈટ. અને એમ તો કંઈ થતું નથી પૈસા વગરનું. તો આવી રીતે બધું હાલે છે. તો મેં કીધું ચાલો, તો આ તમને કદાચ નહીં ખબર હોય તો આવજો. બાય બાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું. તો હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ. જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં.